સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેયર પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાની છે. અને ડાઉનલોડ કરતાં તમને ના આવડતું હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો. ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી નીચે જવાનું છે. અહીંયા તમને ઇમોજી આપ્યા હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. જેટલા પણ તમને ઇમોજી જોવા મળે છે તેમાં તમારે બધાય આઈફોન ઇમોજી એડ કરી દેવાના છે. અને આગળ જશો એટલે આઈ મિસ યુ જ્યાં લખેલું હશે તેને તમારે આઈ મિસ યુ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી આ બીજા તમારે ફોન્ટ રાખી દેવાના છે. અને આ ફોન્ટ મારા ઓલ મટીરિયલમાં તમને મળી રહેશે. અને પછી જ્યાં લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી પાછું તમારે આ બીજા ફોન છે ડ્યુટર ઓફ ફોર્ટોન વાળા, એ પણ ફોન મારા ઓલ મટીરિયલમાં તમને મળી રહેશે. પછી તમારે આગળ આવવાનું છે. ત્યાંથી તમને આ ઇમોજી નીચે ટેક્સ્ટ છે અને તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે KP048 વાળા ફોન્ટ રાખી દેવાના છે. મેં જે ફોન્ટ યુઝ કર્યા છે એ ફોન્ટ તમે પણ યુઝ કરી લેજો. પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે 19.47. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરી પછી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે જે ફાઇલ આપેલી હશે તે તમારે ફાઇલમાં જઈને એક્સટ્રા કરી લેવાની છે. અહીંયાથી તમારે આ વિડીયો હશે તે વિડીયોને તમારે પ્લસ પર ક્લિક કરી લઈ લેવાનું છે. લઈ લીધા બાદ પછી તમારે પાછું આ એરા પર ક્લિક કરવાનું છે અને જે તમારે વધારાનો ભાગ છે વિડીયોનો તેને તમારે કટ કરી દેવાનું છે. કટ કરી પછી વિડીયોને સિલેક્ટ કરી પછી તમારે નીચે લઈ લેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી તમારે પાછું સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને સોંગલેયર જોવા મળી રહેશે. પછી આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કર્યા બાદ પછી સિલેક્ટ ઓલ લેયર, પછી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી 8 લેયર. પછી તમારે પાછું બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે. ત્યાંથી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે 19.47. ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. પછી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે એટલે તમારે સોંગ લેયર એડ થઈ જશે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી મીડિયામાં જવાનું છે. પછી તમને આ 10 સેકન્ડનો વિડીયો જોવા મળી રહેશે તેને તમારે એડ કરી લેવાનો છે. વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. પછી તમારે પાછું રોટેટ પર ક્લિક કરવાનું છે. રોટેટ પર ક્લિક કરી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી 3 ડોટ પર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ પછી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયામાં ક્લિક કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટીમાં જવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે અહીંયા 70% રાખી દેવાનું છે. પછી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે તમારે પહેલા બીટમાર્કે આવતું રહેવાનું છે. પછી આ ઘડિયાળ જેવું છે સમય, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે આના પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે એ વિડીયોને સિલેક્ટ કરીને અમે નીચે લઈ લેવાનો છે. સોંગની ઉપર તમારે રાખી દેવાનો છે. પછી પાછું તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે. પછી પ્લસ પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. એના પર ક્લિક કરી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં ક્લિક કરી પછી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. રોટેટ પર ક્લિક કર્યા બાદ માઇનસ તમારે 90 ડિગ્રી કરી દેવાની છે. -90 ડિગ્રી કર્યા બાદ પછી તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયામાં ક્લિક કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટીમાં આવી જવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે લાઇટિંગમાં જવાનું છે. લાઇટિંગ પર ક્લિક કર્યા બાદ
પછી તમારે સ્ક્રીન કરી દેવાની છે. પછી તમારે મેં નીચે ઇફેક્ટ આપેલી છે, ઇફેક્ટનું ગ્રુપ હશે તેને તમારે ઉપર લઈ લેવાનું છે અને પછી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ પર ક્લિક કર્યા બાદ 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને તમારે ગ્રુપ કરી દેવાનું છે. અનગ્રુપ કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે આ એરા પર ક્લિક કરવાનું છે. એરા પર ક્લિક કરી અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ